હેલો ફ્રેન્ડ્સ, લક્ષ્મીસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું લઈને આવી છું તમારા માટે ભાખરી પીઝા। તો આપણે શરૂ કરીશું। સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું। તો એના માટે મેં અહીંયા ઘઉંનો જાડો લોટ લીધો છે, જે ભાખરીનો આવે છે તે, અને 1 વાટકી આવો ઝીણો લોટ રોટલી બનાવીએ છીએ તે લીધો છે। એમ કરીને 2 વાટકી લોટ મેં લીધો છે। બસ આપણે હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। આપણે સૌથી પહેલાં ભાખરીનો લોટ બાંધી લઈશું। આ ઓરેગાનો છે અને ચીલી ફ્લેક્સ એ એડ કરી દઈશું અંદર। 1 ચમચી લીધા છે મેં, તમારે વધારે એડ કરવા હોય તો કરી શકો છો। 2-3 ચમચી તેલ એડ કરીશું આપણે અંદર। મોઈણ માટે તેલ એડ કરવાનું છે, આપણે મિક્સ કરી લઈશું। બસ હવે આપણે આનો લોટ બાંધી લઈશું સારી રીતે। તો આપણો લોટ બંધાઈને તૈયાર છે। હવે આટલો કઠણ બાંધવાનો છે, આપણે ઢીલો નથી બાંધવાનો, આટલો કઠણ રાખવાનો છે। જુઓ, ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું આપણે લોટને। હવે ત્યાં સુધી આપણે ટોપિંગની તૈયારી કરી લઈશું, ઉપર જે શાકભાજી હોય છે તેની। તો પીઝા બનાવવા માટે મેં અહીંયા થોડુંક વેજીટેબલ લીધેલું છે, જે ગાજર, બીટ લીધું છે, ડુંગળી કાપીને લીધી છે, કેપ્સિકમ લીધા છે। આ બધું છે ને હું ક્રશ કરી લઈશ આવા ચોપરમાં, જે એકદમ નાનું કરી અને પછી થોડુંક સાંતળી લઈશું આપણે। જો નાના બાળકો ના ખાતા હોય તો એ કાઢી ના લે અને આવી રીતે ખાઈ લે। અને થોડીક કોબી એડ કરીશ, અંદર કોબી નથી હોતી પણ હું એડ કરવાની છું। અને આ લીધું છે આખું, થોડુંક જે ઉપર હોય છે આમાં આખા પીસ મૂકેલા, તે રીતે બનાવીશું પીઝા। તો 2 પ્રકારના બનાવીશું આપણે પીઝા। તો આને પહેલાં બધું ક્રશ કરી લઈશું આવા ચોપરમાં, નાનું નાનું। પહેલાં હું ગાજરનો બીટ ક્રશ કરી લઈશ, અને બધું સારી રીતે ધોઈ અને નિતારીને લેવાનું છે આપણે, પાણી ના રહે એવી રીતે। તો આને બધું ક્રશ કરી લઈશું પહેલાં આપણે। તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં બધું જ શાકભાજી ક્રશ કરીને લઈ લીધું છે આવી રીતે। તો આપણે એને હવે થોડાક સાંતળી લઈશું બટર મૂકીને। અહીંયા મેં એક કઢાઈ લઈ લીધી છે, ગરમ કરવા મૂકી દીધી છે, ને ગરમ થઈ ગઈ છે। આપણે એમાં થોડુંક બટર એડ કરી દઈશું। બટરની જગ્યાએ ઘી, તેલ ગમે તેમાં કરી શકાય। પછી એમાં શાકભાજી એડ કરી દઈશું બધું। થોડુંક ક્રન્ચી રહે ને એટલું આપણે ચડાવવાનું છે, પૂરેપૂરું ચડવી નથી દેવાનું આપણે, સોફ્ટ નથી કરી દેવાનું, મતલબ કાચું પાકું રાખવાનું છે આપણે। થોડાક મસાલા કરીશું રૂટિંગ આપણા જે છે, ધાણા જીરું, ચપટી હળદર એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, લાલ મરચું એડ કરીશું। લાલ મરચું બહુ નહીં નાખીએ આપણે, બધા સોસ આવશે, પિઝા સોસ ને બધું તીખું હોય છે। તો ફૂલ ગેસ ઉપર આપણે એને થોડુંક સાંતળી લઈશું। બસ આપણું ચડી ગયું છે હવે, ક્રન્ચી જેવું। જો અંદર નીચે કંઈ પાણી નથી, બિલકુલ આવું કરી દેવાનું છે ડ્રાય, નહીંતર આપણી ભાખરી ઢીલી થઈ જશે પછી, જો પાણીવાળું ભેજ હશે તો અંદર। તો આપણે આવું ડ્રાય કરી દેવાનું ને આવું ક્રન્ચી રાખવાનું છે, જોઈ શકો છો। હવે હું આની અંદર 1 ચમચી શેજવાન સોસ એડ કરી દઈશ।
તમારે એડ કરવો હોય તો જ કરી શકો, નહીં તો સ્કીપ કરી દેવાનો. બસ હવે ગેસ બંધ કરી દઈશું આપણે અને ભાખરી બનાવી લઈશું. અહીંયા મેં ભાખરી વણી લીધી છે. આપણે આવડી નાની બનાવવાના છીએ. તમારે મોટી બનાવવી હોય તો બનાવી શકો છો. હું નાની બનાવવાની છું. આટલી જાડી રાખવાની છે. આપણે એને થોડાક ઉપર કાણા કરી લઈશું. આમાં ફૂલી ના જાય એટલા માટે નોર્મલ જ કરવાના છે. બહુ ઊંડે સુધી નથી કરવાના. બધી ભાખરી આપણે આવી રીતે વણીને મૂકી દઈશું પહેલાં, પછી આપણે શેકીશું ભાખરીને. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી બધી ભાખરી વણીને મેં લઈ લીધી છે. તો હવે આપણે શેકી લઈશું ભાખરીને. અહીંયા મેં તવી ગરમ કરવા માટે મૂકી દીધી છે. ગરમ થઈ ગઈ તવી. હવે એના ઉપર થોડુંક ઘી લગાડીશું. ઘી એટલે લગાડું છું કે આપણે ગમે ત્યારે ઘરે નોર્મલ રોટલી ભાખરી કંઈ બી પહેલી વાર નાખીએ તો ચોંટી જતું હોય છે, તો ચોંટી ના જાય એના માટે પહેલાં હું થોડુંક ઘી લગાડું છું. એકદમ ધીમા તાપે આપણે એને શેકી લઈશું. મારો ગેસ બંધ થઈ ગયો છે. હું ચાલુ કરી લઉં. તો ફ્રેન્ડ, ભાખરી શેકવા મૂકી દીધી છે મેં. આવું આપણા જોડે ભાખરી દબાવવાનો હોય જ છે ડટ્ટો, એનાથી ભાખરીને પ્રેસ કરતું જવાનું. આવી રીતે ગેસ ધીમો રાખીશું. એકદમ કડક શેકવાની છે. એક ભાખરી શેકીને હું તમને બતાવી દઉં. બીજી સાઈડમાં લઈ લઈશું આપણે. તવીમાં જગ્યા જ છે તો એકદમ ક્રિસ્પી કરીશું. જો આવી શેકી લઈશું આપણે. બસ આવી રીતે જ બધી ભાખરી આપણે શેકી લઈશું. હવે પછી બનાવીશું પીઝા. તો હવે આપણે પીઝા બનાવી લઈશું ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં આ કઢાઈ મૂકી દીધી છે ગરમ કરવા માટે. એમાં આપણે પહેલાં થોડુંક બટર લગાવીશું નીચે. એકદમ ગેસ ધીમો રાખીશું આપણે, નહીંતર નીચેથી ભાખરી બળી જશે. હું 2 બનાવું છું. અહીંયા આવી જાય છે 2, તો એક પણ બનાવી શકાય. ઉપર થોડુંક બીજું બટર લગાવીશું હજુ. પિઝા સોસ આવે છે તે લગાવીશું ઉપર. આ વેજીટેબલ્સ જે આપણે કટ કરીને રાખ્યા હતા, સાંતળીને રાખ્યા હતા, એ મૂકીશું ઉપર. આપણે જેટલા આવે એટલા મૂકવાના. ગેસ એકદમ ધીમો રાખીશું. થોડોક પણ ફૂલ નહીં રાખીએ, નથી તો ભાખરી નીચેથી બહુ કાળી કાળી થઈ જશે. થોડાક મકાઈ દાણા બાફીને રાખ્યા હતા. હોય તો કરવાનું, ના હોય તો સ્કીપ કરી દેવાનું. મારી જોડે મકાઈ હતી તો હું આજે એડ કરું છું, નહીં તો સ્કીપ કરી દેવાનું. થોડુંક પનીર છીણીને રાખ્યું છે તે એડ કરીશું.
ઉપરથી થોડુંક ચીઝ છીણી લઈશું આપણે. ઢાંકીને ચીઝ ઓગળી જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. ભાખરી તો આપણી ચડેલી જ છે, વેજીટેબલ પણ ચડેલા છે, તો ચીઝ ઓગળવા દઈશું આપણે, ત્યાં સુધી ચડવા દઈશું. તો જોઈ લઈશું આપણે ફ્રેન્ડ, જો આપણું ચીઝ બધું ઓગળી ગયું છે અને ભાખરી પણ નીચેથી મસ્ત કડક થઈ ગઈ છે, સારી એવી કડક થઈ છે. તો બસ આવું જ કરવાનું છે આપણે. હવે લઈ લઈશું, બીજા પિઝા બનાવી દઈશું. એક પીઝો હું મોટો પણ બનાવીને બતાવી દઉં છું તમને. અહીંયા મેં આ મોટી ભાખરી બનાવી હતી, એ બતાવું છું બનાવીને. એમાં પણ બટર લગાવી દઈશું થોડુંક આપણે. શેઝવાન ચટણી લગાવીશું, પિઝા સોસ, સોરી. સબ્જી જે કટ કરીને આપણે રાખી હતી તે આમાં આપણે આ થોડુંક જ એડ કરીશું. એના ઉપર મેં બીજા હવે રાખ્યા છે તે એડ કરીશું. હવે આ કેપ્સિકમને આવા મોટા મોટા હોય છે ને, મોટા પીઝા લાવીએ આપણે એમાં, તો એને આવી રીતે ગોઠવી લઈશું. ડુંગળીની આવી એક એક પીસ કરી લેવાનું છે આપણે. રેડ કેપ્સિકમ છે, ટામેટું નથી લીધું મેં અંદર. રેડ, ગ્રીન અને યલો કેપ્સિકમ છે, પીળું કેપ્સિકમ, જે આવી રીતે ગોઠવીને લઈ લઈશું. એક ગાજર લીધું છે થોડુંક, લેવું હોય તો લેવાનું, ના લેવું હોય તો સ્કીપ કરી દેવાનું. મકાઈના દાણા થોડાક, આમાં મેં પનીરના ટુકડા કરીને લીધા છે આવડા, તે મૂકી દઈશું. ઉપર ચીઝ છીણી લઈશું. ચીઝ તમારે જેટલું જોઈતું હોય એટલું જ એડ કરવાનું. છોકરાઓને વધારે ભાવતું હોય તો વધારે કરી લેવાનું. આને પણ આપણે ઢાંકીને રહેવા દઈશું. ગેસ એકદમ ધીમો જ રાખીશું, ફૂલ નહીં કરીએ બિલકુલ. તો ફ્રેન્ડ્સ, આપણા ભાખરી પિઝા તૈયાર છે. હવે કેવા લાગ્યા હેલ્ધી એવા ભાખરી પિઝા? તમને જો સારા લાગ્યા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. એન્જોય.